સો અમે લોકોએ ચા પી લીધી છે. આજે બહુ બધા કાર્યો છે જે પૂરા કરવા જવાનું છે. મળતા રહીશ. સો એક કામ માટે નીકળી ગયા છે. કામ બે છે પણ સમય કેવો જાય છે એના પર આધાર લાગે. જુઓ ઓકે, અમે લોકો કોઈક અતરંગી જગ્યા પરથી નીકળી રહ્યા છે પણ હા ના એ જ છે ને, રેગ્યુલર રસ્તો છે ને, બટ આની જે ગ્રીનરી છે ને યાર ઓસમ જોવા જેવી ગ્રીનરી છે. અમદાવાદમાં બહુ જ ઓછી જગ્યા પર તમને ગ્રીનરી જોવા મળશે. લોકોને વૃક્ષો કાપવામાં મજા આવે છે, શું કરીએ. મેઇન રોડ ઉપર આવી ગયા છે. પણ આજે શનિવાર છે અને આમ તો વર્કિંગ ડે કહેવાય પણ તોય ટ્રાફિક 50% તો છે જ છે. મેં તોલા પર મેં માશા જેવી સ્થિતિ થઈ. નીકળ્યા હતા ત્યારે કશું જ નહોતું. હવે ઝીણા ઝીણા વરસાદના છાંટા છે. વરસાદ આવી રહ્યો છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. અને જે વસ્તુ માટે નીકળ્યા હતા ને અમે ગેસ પુરાવા માટે બોટલમાં, એ શોપ બંધ છે. બોલો, શનિવારે આખી મતલબ એની એજન્સી જ બંધ છે. હવે કેમ બંધ છે એ નથી ખબર. આવું બન્યું નથી પણ આજે પહેલી વાર આવું બની ગયું છે. હવે ક્યાં તો અમે પહેલી વાર આ રીતે નીકળ્યા છે એટલે આવું અમને નથી ખબર, કે પછી એ લોકોએ રાખ્યું છે એ નથી ખબર. પણ આ ધર્મનો તુક્કો પડી ગયો. આજે આદુ લેવા ઊભા રહ્યા છે કારણ કે ચા અમને આદુ વાળી જ જોઈએ છે. જમવાનું એકવાર ના હોય ને ચાલે, પણ ચા એ પણ આદુવાળી ના હોય તો ના ચાલે. ફાઇનલી ઘરે આવી ગયા છે અમે લોકો કામ પતાવીને. કામ તો હું પત્યું હવે ચાલે. નીકળી ગયા છે. ભયંકર વરસાદ છે અને એક્ટિવા પર જઈએ તો ડેફિનેટલી વહેલા પહોંચે, પણ એક્ટિવા ચાલે એવી સ્થિતિ જ નથી. હેલો ગાઈઝ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અમે અમરે લાઇબ્રેરી પહોંચી ગયા છે. બસ હવે પ્રોગ્રામની વાર છે. મળીએ.